જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, શું તમને ખબર છે કે માતા પદ્માવતીનો ભગવાન શ્રી વિષ્ણુ સાથેનો સંબંધ આ જન્મનો નહીં પરંતુ પૂર્વજન્મનો હતો. એક અધૂરી ઈચ્છા, એક દિવ્ય વચન અને યુગો સુધી ચાલેલી પ્રતીક્ષા. આખરે ભગવાન શ્રી વેંકટેશ બાલાજીએ કેવી રીતે પોતાનું વચન પૂર્ણ કર્યું? ચાલો જાણીએ માતા પદ્માવતીના પૂર્વજન્મની આ અદ્ભુત અને રહસ્યમય કથા. શ્રી વેંકટેશ બાલાજી જીવન ચરિત્ર ભાગ 5. જય શ્રી વેંકટેશ. પૂર્વકાળમાં પદ્માક્ષ નામનો એક રાજા હતો. તેને કોઈ સંતાન નહોતું, એટલે સંતાન પ્રાપ્તિ માટે રાજા વરલક્ષ્મી વ્રત કરવા લાગ્યો. થોડાક સમય પછી વરલક્ષ્મીની કૃપાથી રાજાને એક પુત્રી પેદા થઈ. રાજા તે કન્યાનું માપલુંગી નામ રાખીને ખૂબ પ્યારથી મોટી કરવા લાગ્યો. માપલુંગી દિવસે દિવસે શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધતી ગઈ. આમ 16 વર્ષ વીતી ગયા. માપલુંગી બચપણથી જ શ્રી વિષ્ણુને પ્યાર કરતી હતી. તેના હૃદયમાં વિષ્ણુની મૂર્તિ વસી ગઈ હતી. તેણે મનોમન વિષ્ણુને પોતાનું દિલ અર્પણ કરી દીધું હતું અને વિષ્ણુથી જ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. રાજાએ માપલુંગીને સમજણી થઈ જતાં તેના લગ્ન કરી દેવાનો નિર્ણય કર્યો અને સ્વયંવર રચ્યો. સ્વયંવર માટે દેશ દેશના રાજા આવી પહોંચ્યા. લંકાધીશ રાવણને પણ આ સ્વયંવરની ખબર પડી. માપલુંગીની ખૂબસૂરતી અને લાવણ્યના બારામાં તે પહેલાં સાંભળી ચૂકેલ હતો. તેથી તે વિના આમંત્રણે સ્વયંવરમાં આવી પહોંચ્યો. રાવણને જોઈને ત્યાંના રાજકુમારો ડરીને ભાગી ગયા. સ્વયંવર મંડપ પૂરો બીભત્સ અને રણમેદાન બની ગયો. રાજા પદ્માક્ષને રાવણ ઉપર હુમલો કર્યો. રાવણે પોતાના બાહુબળથી ગદાયુદ્ધ કરીને રાજા પદ્માક્ષને મારી નાખ્યો. માપલુંગીને રાવણ શોધી રહેલ હતો, પણ માપલુંગી વિષ્ણુના મંદિરમાં સ્વયંવર મંડપથી ભાગીને પહોંચી ગઈ અને વિષ્ણુના ધ્યાનમાં બેસી ગઈ. શ્રી વિષ્ણુની કૃપાથી માપલુંગી ત્યાંથી ગાયબ થઈ ગઈ અને રાવણ ત્યાંથી નિરાશ થઈને ચાલ્યો ગયો. માપલુંગી ત્યાંથી ગાયબ થઈને વનમાં વેદપાઠ કરતા મુનિઓની સામે ઉપસ્થિત થઈ. મુનિઓએ જ્ઞાન દ્રષ્ટિથી તેને ઓળખી લીધી અને વેદ પઠન સમયે તે કન્યા ઉપસ્થિત થઈ એટલે તેનું નામ વેદવતી રાખી દીધું. વેદવતી મુનિઓના આશીર્વાદ લઈને તપ કરવા માટે ત્યાંથી હિમગિરી પર્વત ઉપર ગઈ અને ત્યાં તપ કરવા બેસી ગઈ. થોડાક દિવસો પછી રાવણ પોતાના વિમાનમાં બેસીને ગગનવિહાર કરતાં ફરી રહેલ હતો. તેણે હિમગિરીમાં તપ કરતી વેદવતીને ઓળખી લીધી. રાવણ વિમાનમાંથી ઉતરી તપ કરતી વેદવતી પાસે આવ્યો. વેદવતી આંખ બંધ કરીને તપમાં મગ્ન હતી, જેથી રાવણના આગમનની ખબર ન પડી. રાવણે વેદવતી સામે જોઈને કહ્યું, માપલુંગી તે દિવસે સ્વયંવરમાંથી ગાયબ થઈ ગઈ હતી અને અહીં આવીને તપસ્વીનું રૂપ લઈને તપ કરી રહેલ છે. કહે, હવે તું ક્યાં જઈશ? હું જોઉં છું કે પક્ષી વાહનવાળો તને કેવી રીતે બચાવે છે. એમ કહીને રાવણે પોતાના હાથની આંગળી વેદવતીના ગાલમાં લગાવી. વેદવતી ચકિત થઈને આંખ ખોલે છે તો સામે રાવણને જોયો. રાવણ વેદવતીને કહેવા લાગ્યો, હે કામસુંદરી, તું આટલી સુંદર થઈને તપ કરવાની શું જરૂર છે? તું મારી સાથે સંભોગ કરી તને હું લંકાની રાણી બનાવીશ. રાવણની આવી વાતો સાંભળી વેદવતીએ ક્રોધિત થઈને કહ્યું, મૂર્ખ રાવણ, એક કુંવારી કન્યા ઉપર અત્યાચાર કરી રહેલ છો, જેથી તને આ મારો શાપ છે. જે કન્યાથી તું અત્યાચાર કરીશ તે જ કન્યા તારો સર્વનાશ કરશે, તારું નામ નિશાન મિટાવી દેશે. એમ કહીને વેદવતી અગ્નિદેવનું ધ્યાન ધરવા લાગી અને અગ્નિદેવ પ્રગટ થતાં તેમાં પ્રવેશ કરી ભસ્મ થઈ ગઈ. શ્રી રામચંદ્રજી પોતાના પિતાની આજ્ઞા અનુસાર 14 વર્ષ વનમાં નિવાસ કરવા માટે સીતા અને લક્ષ્મણ સાથે ચાલી નીકળ્યા. તેઓ વનમાં પર્ણશાળા બનાવીને તેમાં રહેતા હતા. રાવણે સીતાનું અપહરણ કરવા માટે એક માયારૂપી સોનેરી હરણ પર્ણશાળા પાસે મોકલી દીધું. સીતાજી હરણથી મોહિત થઈ જતાં રામ લક્ષ્મણને તે હરણ પાછળ પર્ણશાળા છોડીને અલગ કરી દીધા. એ સમયે રાવણ સાધુનું રૂપ લઈને સીતાજીનું અપહરણ કરી લઈ ગયો. રાવણની આ માયાને અગ્નિદેવ પહેલાંથી જાણી ગયા હતા. તે માટે અગ્નિદેવ
પોતાની પાસે રહેલી વેદવતીને પર્ણશાળામાં રાખીને તેને સીતાનું રૂપ આપીને અસલી સીતાને પોતાની સાથે લઈ ગયા. રાવણ નકલી સીતા વેદવતીને પોતાની સીતા સમજીને ઉઠાવી ગયો. વેદવતી સીતા બનીને લંકામાં રાવણથી કેટલાય દુઃખો સહન કરતી રહી. શ્રી રામચંદ્રજીએ રાવણનો સંહાર કરીને સીતાજીની પરીક્ષામાં કરવા માટે અગ્નિ પ્રવેશ કરાવ્યો. નકલી સીતાએ અગ્નિ પ્રવેશ કર્યો. અગ્નિદેવ પોતાની સીતા અને માયા સીતા બંનેને અગ્નિકુંડમાંથી બહાર લાવ્યા અને રામચંદ્રજીને કહ્યું કે હે રામચંદ્રજી, હું રાવણની માયાને પહેલેથી જાણી ગયો હતો. તેથી આ વેદવતીને માયા સીતા બનાવીને અસલી સીતાને મારી સાથે લઈ ગયો હતો. વેદવતીએ સીતાના માટે લંકામાં અનેક દુઃખો ભોગવ્યા છે અને મહાન ત્યાગ કર્યો છે. આ ત્યાગનું ફળ શું? આપે વેદવતી સાથે લગ્ન કરવા જોઈએ. સીતાજીએ પણ વેદવતી માટે રામચંદ્રજીને વિનંતી કરી. રામચંદ્રજીએ અગ્નિદેવને કહ્યું, હે અગ્નિદેવ, હું આ અવતારમાં એક પત્ની વ્રતમાં છું, એટલે આ જન્મમાં હું બીજા લગ્ન નથી કરી શકતો. પરંતુ આગળ કળિયુગમાં વેદવતી આકાશ રાજાને ત્યાં પદ્માવતી નામે જન્મ લેશે અને હું વેંકટેશ્વરના નામે અવતાર લઈને પદ્માવતી સાથે લગ્ન કરીશ. રામચંદ્રજીના આ વચન સાંભળી વેદવતી ખુશ થઈ અને ફરી અગ્નિમાં પ્રવેશ કરી દીધો. તે જ વેદવતીએ કળિયુગમાં આ જન્મમાં પદ્માવતીના નામે જન્મ લીધો. આકાશ રાજાએ પદ્માવતીને બાળપણથી જ બધી વિદ્યાઓ શીખવી અને પદ્માવતી બધી વિદ્યાઓ જલ્દીથી શીખી ગઈ અને સૂર્યના ચંદ્રમાની જેમ વધવા લાગી. 14 વર્ષની પદ્માવતીએ તેજોમય સુંદરતાથી શોભતી હતી. બાળપણમાં શીખેલી વિદ્યાઓમાં પરિપૂર્ણ અનુભવ લઈ ચૂકી હતી. પદ્માવતી વડીલો સાથે વિનયથી વ્યવહાર કરતી હતી અને બધામાં પ્રિય હતી. પદ્માવતી દરેક શુક્રવારે ગૌરી પૂજા કરતી હતી. એકવાર પદ્માવતી ગૌરી પૂજા કરીને પોતાની સખીઓ સાથે અંતઃપુરમાં રમી રહી હતી. તે સમયે નારદજીએ નારાયણ નારાયણ કરતાં કરતાં પદ્માવતીના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. નારદ મુનિને જોઈને પદ્માવતીએ સાષ્ટાંગ પ્રણામ કરીને ઉચિત સત્કાર કર્યો. નારદ મુનિએ પદ્માવતીના અતિથિ સત્કારથી સંતોષ પામીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, કુમારી, હું તને તારું ભવિષ્ય બતાવું છું, તારો હાથ બતાવ. આ વાતથી પદ્માવતી પહેલાં શરમાણી, પછી નારદજીને પોતાનો હાથ બતાવે છે. નારદ મુનિ પદ્માવતીનો હાથ જોઈને ચકિત થઈ ગયા અને બોલ્યા, તારા હાથમાં પદ્મ, ધજા અને માછલી રેખાઓ છે. આ રેખાઓથી સાબિત થાય છે કે તું જરૂર શ્રીમન નારાયણની પત્ની બનશે. પદ્મરેખા ધન, ધાન્ય, સંપત્તિ, મત્સ્યરેખા સુખી જીવન અને ધ્વજરેખા રાણીવાસનું સૂચન કરે છે. આ બધી રેખાઓ સામાન્ય સ્ત્રીઓના હાથમાં નથી હોતી. તું ખૂબ જ ભાગ્યશાળી છે. સામાન્ય સ્ત્રીઓના અને આ કીર્તિરેખા તને પ્રજામાં ખૂબ જ આદર અપાવશે. આમ નારદજીએ પદ્માવતીને ભવિષ્ય બતાવ્યું. નારદજીની આ વાતોથી પદ્માવતી શરમાઈ ગઈ. નારદજીએ પદ્માવતીને જલ્દી લગ્ન થઈ જાય તેવા આશીર્વાદ આપીને ત્યાંથી રવાના થયા. જય શ્રી વેંકટેશ. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.